પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે। ગોધરાના વાવડી અને મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં 3 કેસ નોંધાયા છે। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 14 કેસ નોંધાયા, જેમાં કુલ 5 બાળક દર્દીઓના મોત થયા છે। તો જિલ્લામાં વધુ કેસો મળી આવતા પૂનાની સ્પેશિયલ ટીમે ગોધરા સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડની મુલાકાત લઈ હોસ્પિટલના તબીબો સાથે બેઠક પણ યોજી હતી। અત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં 3 પેશન્ટ દાખલ છે। એ કાલે દાખલ થયું અને એમાં એકનું રેફર કરવામાં આવશે એવું લાગે છે। 2 છે અત્યારે થોડોક કન્ડિશન પહેલા કરતા સુધારો છે ને પહેલા 3 પેશન્ટ પણ અહીંયા દાખલ હતા, જેમાં 2નું રજા આપી દેવામાં આવી છે, સારો થઈ ગયું છે અને બીજા એક પણ છે વોર્ડમાં છે, એની સ્થિતિ સારી છે। પંચમહાલ જિલ્લામાં જે રીતે ચાંદીપુરા વાયરસના કેસો મળી આવ્યા છે, જેને લઈને આરોગ્ય તંત્ર છે તે તો કામગીરી કરી જ રહ્યું છે, પરંતુ આજે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પૂનાની જે NIBની ટીમ છે તે ગોધરાની મુલાકાતે આવી છે। ટીમે ગોધરા સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડની મુલાકાત લીધી હતી, તેમજ સિવિલ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે એક બેઠક પણ યોજી હતી। ત્યારબાદ જે ગોધરા તાલુકાના કોટડા ગામે જે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યો હતો તેની મુલાકાત લેવા ટીમ આવી પહોંચી છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે ટીમ છે તે ગોધરા તાલુકાના કોટડા ગામે આવી પહોંચી છે અને જે સર્વેની કામગીરી છે તે હાથ ધરી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સેમ્પલ છે તે સેમ્પલ પણ જે ટીમ છે તપાસ ટીમ દ્વારા લેવામાં આવ્યા છે। 5 જેટલા વૈજ્ઞાનિકોની ટીમ છે તે ગોધરા તાલુકાના કોટડા ગામે આવી પહોંચી છે અને પૂછપરછ કરવાની સાથે તમામ બાબતોની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અહીંયાથી જે અન્ય વિસ્તાર છે ત્યાં પણ આ જે ટીમ છે તે મુલાકાત લઈ શકે તેવી શક્યતાઓ છે। રવિ શાહ, GSTV, પંચમહાલ।